સુઈગામ 3 રસ્તાથી સેવા સદન કચેરી સુધી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ ખેડૂતોની અધિકાર રેલી 6 સપ્ટેમ્બરના રોજ સરહદી સુઈગામ અને વાવ પંથકમાં ભારે મેઘ તાંડવ સર્જાતા વર્ષનો વરસાદ માત્ર 2 જ દિવસમાં પડી જતા ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। લોકોની ઘરવખરી પશુઓ તણાઈ ગયા હતા। હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું હતું અને ઊભો પાક સાફ થઈ ગયો હતો, જેની નોંધ લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ આ વિસ્તારની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી સર્વે કર્યાને આજે પૂરો 1 માસ વીત્યો હોવા છતાં રાજ્ય સરકારે હજી સુધી પેકેજ જાહેર ન કરી પીડિતોને સહાય ન ચૂકવતા ગતરોજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની રાહબરી હેઠળ સુઈગામ તાલુકાના 3 રસ્તાથી લઈ સેવા સદન કચેરી સુધી હજારો ખેડૂતો અને પીડિતોની હાજરીમાં હલ્લાબોલ કરી પ્રાતઃ કચેરીને ઘેરાવો કરી સૂત્રોચ્ચાર પોકારી આવેદનપત્ર પાઠવી પીડિતોને રાજ્ય સરકાર પેકેજ જાહેર કરે અને મકાન સહાય, પશુ સહાય, જમીન ધોવાણ, પાક સહાય, ઘરવખરી નુકસાન ભાગ્યાઓને વળતરનું ઝડપી વળતર આપે તેવી માંગ કરી હતી। આ બાબતે ખુદ પ્રાંત કલેક્ટર કચેરીની બહાર આવી ખેડૂતોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો। જોકે આ બાબતની જાણ સુઈગામના મહિલા ટીડીઓને થતાં તેઓ પહેલેથી જ રજા મૂકી ગેરહાજર રહ્યા હતા। ત્યારે રોષે ભરાયેલા સુઈગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન એવા દુદાજી સોલંકીએ સુઈગામ ટીડીઓ ગેરહાજર રહેતા કહ્યું હતું કે હવે 1, 2, 3 નહીં 3.5 વાળી થશે। જોકે સુઈગામ વિસ્તારના હજારોની સંખ્યામાં ફોર્મ લઈને આવી પહોંચેલા ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મેઘ તાંડવ થયાને આજે પૂરો 1 માસ વીત્યો છતાં રાજ્ય સરકાર પીડિતોને લોલીપોપ બતાવી મજાક ઉડાવી રહી છે। આજે રજા ઉપર છે અને ટીડીઓ સાહેબ જે 15માં અને 17માં જેમણે પૂરની કામગીરી કરી છે એવા ટીડીઓની નિમણૂક કરવાની જરૂર હતી। સરકારને ખબર છે કે કોણ કામ કરી શકે એમ છે। આ બેન ટીડીઓ છે, ટીડીઓમાં છે, પણ બેનને એટલી બધી ટીડીઓની અનુભવ નથી, પૂરનો અનુભવ નથી, એટલે અત્યારે બેન રજા ઉપર જતા રહ્યો। લોકો આવે ધક્કા ખાય કે બેન ટીડીઓ સાહેબ રજા ઉપર છે। અત્યારે ટીડીઓ સાહેબને રજા ઉપર જવાની જરૂર છે? હવે તો 1, 2, 3 નહીં, હવે તો 1, 2, 3.5 કરવું પડશે, 4 ઠેકાણું પડશે। આ બધો વહીવટી તંત્ર છે ઠેકાણું પડે એમ। વિશાજી લખમણજી રાજપૂત સુઈગામ તાલુકા ખેડૂત સમિતિ પ્રમુખ। 18 તારીખે અમે પ્રાંત સાહેબને આયોજનપત્ર આપવા છતાં હજી સુધી સુઈગામ તાલુકાના ખેડૂતોને હજી સુધી કોઈ પણ વસ્તુનું સર્વે કરવા માટે સરકાર તરફથી નથી આવ્યું। બધા કેશ ટોલ અને ઘરવખરી માટેના હજી બેંકોની અંદર લોકોને પૈસા નથી મળ્યા, ખાતામાં હજી સુધી પડ્યા નથી। અને સુઈગામ તાલુકાના પશુઓ માટે ઘાસચારાની અત્યારે પૂરેપૂરી તંગી છે, તો એના માટે સરકારશ્રીને કે ભાઈ ઘાસચારો અત્યારે ઘાસચારા માટે કરીને પશુઓ અત્યારે મરી રહ્યા છે। હાલની તારીખમાં પણ ઘાસચારો નથી મળ્યો, બરાબર। અને આજની તારીખમાં અમે પ્રાંતશ્રીને આયોજન પત્ર આપવા માટે સુઈગામ તાલુકાના તમામ ખેડૂતો વતી આયોજન પત્ર આપવા જઈએ છીએ અને આની સરકારશ્રી પૂરેપૂરી નોંધ લે એના માટે। અને ખેડૂત જે જગતનો તાજ છે એના માટે ખેડૂત અત્યારે હાલની તારીખમાં જમીનની અંદર રવિ પાક માટે પણ કોઈ વાવેતર થઈ શકે એમ નથી। આવતા 3 મહિના સુધી હજી ખેતરોમાંથી પાણી નીકળતું નથી, બરાબર છે। તો અને જમીનની અંદર પૂરેપૂરો ખાર આવી ગયો છે, તો સરકારશ્રી આના માટે વહેલી તકે પગલાં લે તેના માટે વિનંતી। એક ફોર્મ આપણે જે જમા કરાવવાનું છે તે પેલી રિસીવ કોપી લેવાની છે। તમને કોઈ ઉતાવળ ના કરતા અને હોજ પડે પણ દરેકે પોતાના ફોર્મ જમા કર્યા પછી અહીંયા તાલુકા ખેતીવાડી અધિકારીના સહી સિક્કા સાથે રિસીવ કોપી આપણે સૌએ લેવાની છે। એટલે જેના ફોર્મ ભેગા હોય તો બરોબર છે, પ્લસ ફૂટો હોય તો પણ બધા પોતાના ફોર્મ જમા કરાવીને રિસીવ કોપી લેવાની છે। નહીંતર પછી એમ કહેશે કે આ સરકારે આજ સુધી કોઈ જાતના ફોર્મ બહાર નથી પાડ્યા, પછી કહેશે કોઈ અરજી નથી કરી। આપણે અરજી કરી એની સાબિતી માટે રિસીવ કોપી આપણે લેવાની છે। સરકાર આજે 1 મહિનો થઈ ગયો પૂર આવ્યા ને, આજે પેલા કુદરત આપણા પર વરસી રહી છે, આજે પણ 1 મહિના પછી પણ વરસાદ આવી રહ્યો છે, છતાં સરકારની ઊંઘ ઉઠતી નથી। 1 મહિનાથી આપણી જોડે મજાક કરવામાં આવી રહી છે। ઘરવખરીના નામે કરે, કેશના નામે કરે, પશુઓના મોતના નામે કરે, અને આ હજી ઊંઘમાંથી કોઈ ઉઠતા નથી। ઊંઘમાંથી ઉઠાડવા માટે આપણે સૌ અહીંયા આવ્યા છે। 1 મહિનો થઈ ગયો આપણને 2017 કરતા
બધું પાણી આવે ફૂલ આવ્યું 1,70 કરતા પણ બધું નુકસાન થયું તો પણ સરકાર આપણને રાહત આપી એની રજૂઆત લઈને આપણે આવ્યા છે આજે તો રજૂઆત કરીએ છીએ આપણો પ્રશ્ન હલ ના થાય કચેરીને તાળું મારે